ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી લીધી છે, જેમાં બનાસકાંઠામાં ડીસા વિધાનસભા બેઠક પર પૂર્વ ધારાસભ્યના પુત્ર સંજય દેસાઈને મેદાનમાં ઉતાર્યો છે। સંજય દેસાઈ ઉમેદવાર તરીકે જાહેર થતાં મોડી રાત્રે તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઓફિસે ઉમટી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી। બનાસકાંઠા જિલ્લાની રાજકીય લેબોરેટરી ગણાતી ડીસા વિધાનસભા બેઠક પર કોંગ્રેસે યુવા ચહેરાને મેદાનમાં ઉતાર્યો છે। પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈના પુત્ર સંજય દેસાઈને મેદાનમાં ઉતારી કોંગ્રેસે ક્યાંક યુવાઓને પોતાની તરફ ખેંચવા પ્રયાસ કર્યો છે। સંજય દેસાઈ એ ગોવાભાઈ દેસાઈના પુત્ર છે। ગોવાભાઈ દેસાઈ 3 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે, જ્યારે આજે કોંગ્રેસે તેમના પુત્ર સંજયભાઈ દેસાઈને ઉમેદવાર બનાવતા સમગ્ર બનાસકાંઠા કોંગ્રેસમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી। કોંગ્રેસ કાર્યકરોએ મોડી રાત્રે તેઓની ઓફિસે આવી ફુલહાર તેમજ પાઘડી પહેરાવી તેમનું સન્માન કર્યું હતું, સાથે જીતની શુભેચ્છાઓ પાઠવી હતી। સંજયભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પાર્ટીએ તેમના પિતાના કામની કદર કરી ટિકિટ આપી છે। તેઓ ડીસા વિસ્તારના વિકાસ કાર્યોને આગળ ધપાવી સતત લોકોની વચ્ચે રહેશે અને સમગ્ર કોંગ્રેસનું તેમને સમર્થન છે, ત્યારે તેમણે પોતાની જીત પાક્કી ગણાવી હતી। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા। પ્રથમ તો અમારા પાર્ટી હાઈકમાન્ડ અને પાર્ટી મોવડી મંડળનો ખૂબ ખૂબ આભારી છું કે 40 વર્ષના મારા પિતાશ્રીના કાર્યકાળ દરમિયાન જે પાર્ટીની સેવા કરી અને જ્યારે મેં NSUથી શરૂઆત કરી 2003-04થી, ત્યારે NSUI પછી યુથ અને એના પછી જિલ્લા પંચાયત સદસ્ય તરીકે પણ સેવા આપી, પછી પ્રદેશ મહામંત્રી તરીકે યુથ કોંગ્રેસમાંથી મેં સેવા આપીને એ પાર્ટીએ તમામ કાર્યરીતિ જોઈને એની કદર કરી અને યુવા તરીકે મને ટિકિટ આપી, તે બદલ પાર્ટીનો ખૂબ ખૂબ આભારી છું। જીત્યા બાદ કયા લોકોને કઈ સમસ્યાઓ છે? ડીસામાં છેલ્લા 5 વર્ષથી જોઈએ તો ખૂબ મોટી સમસ્યાઓ છે। હમણાંની જ વાત કરો તો હમણાં જ આપણે દિવાળી લોકોને ગઈ છે, એમાં રોડ તૂટેલા ફૂટેલા હતા। શહેરની સમસ્યા કહો કે ગામડાની કહો તો ખેડૂતોની સમસ્યા, જેમાં પાણીના સિંચાઈના પ્રશ્નો હોય, અને હમણાં તાજેતરમાં જ આપણે બધાએ જોયું કે ખાતર બિયારણના પ્રશ્નો, તમામ જગ્યાએ પ્રશ્નોની ખૂબ હારમાળા ફેલાયેલી છે। ગરીબ માણસ ખેડૂતની વાત કરીએ તો ડીએલઆરમાં કેટલા ધક્કા ખાધા તે માપણી માટે, લોકોને ખેતરોના એકનું નામ બીજાનું નામ ત્રીજામાં થઈ ગયું છે, ત્યારે ખેડૂત હોય, યુવા હોય, ગરીબ, તમામના પ્રશ્નો, રાશન કાર્ડના પ્રશ્નો કેટલા અટકેલા છે, ઘણા બધા, અને સાથે સાથે ડીસા કઈ રીતે વિકાસશીલ થાય એના માટેના તમામ પ્રયત્નો રહેશે।